તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં, જેમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હેંગિંગ મેન. બરાબર, હેંગિંગ મેન એટલે શું? તો મિત્રો હું તમને કહી દઉં, હેંગિંગ મેન આ એક જાપાનીઝ વર્ડ છે. જાપાનમાં હેંગિંગ મેનને લટકતો હુવો માણસ કે લટકેલો માણસ આપણે કહીએ એકવી. બરાબર મિત્રો, તો મિત્રો હેંગિંગ મેન કઈ જગ્યાએ બને છે? તો એ આપણા અહીંયા આપણો સપોર્ટ આવી ગયો અને આ આપણો રજિસ્ટન આવી ગયો. બરાબર, તો આ છે ને રજિસ્ટન ઉપર બને છે. તો મિત્રો આની પહેલાંના મેં વિડીયોમાં વાત કરી હતી કે તમે કહી શકો કે મિત્રો કે આ તો તમે હે હેમર પેટર્ન બતાવી. બરાબર, તો આ હેમર પેટર્ન જેવો જ લાગે છે, પણ ફેર એટલો છે કે હેમર પેટર્ન હંમેશા સપોર્ટ ઉપર બને ત્યાં એને હેમર પેટર્ન કહેવાય છે, અને આ હેંગિંગ મેન રહ્યો ને એ રજિસ્ટન ઉપર બને ત્યાં એને આપણે હેંગિંગ મેન કહેવાય છે. તો મિત્રો આવી નાની નાની ડિટેલ તમે ખાસ નોટ કરો, કારણ કે સ્ટોક માર્કેટમાં જો આવી રીતના સહેલાઈથી પૈસા કમાઈ શકતા તો બધાય સ્ટોક માર્કેટમાં રોકાણ કરી અથવા ટ્રેડિંગ કરીને બધાય રૂપિયાવાળા ન બની જાય. કારણ કે આમાં એક તો આ આપણી સ્કિલ છે. સ્કિલ એટલે આપણે મિત્રો એવું કહીએ કે ધારો કે આપણે ગમે એક કામ કરતા હોય, બરાબર, એમાં આપણે મહારત હાંસિલ કરી લીધી હોય એટલે આપણને બધું સમજાવવા માંડે કે આની આગળ શું કરવાનું, શું નહીં કરવાનું. બરાબર મિત્રો, તો હું તમને આ પેટર્ન વિશે થોડીક જાણકારી આપી દઉં એટલે તમને સમજાઈ જશે કે હેંગિંગ મેન કેને કહેવાય. હેંગિંગ મેન એટલે એક લટકતો માણસ, અને આની સાયકોલોજી હું પણ કહી દઉં તમને કે આ સાયકોલોજી કેને કહેવાય. કે મિત્રો આવી રીતના આપણું એક ટ્રેન અપમાં હતું. બરાબર, અહીંયા આપણા બાયર્સ આવી હતા. બરાબર, હવે આ જગ્યાએ આવીને આપણા સેલર એક્ટિવ થઈ ગયા અને આવી રીતના કેન્ડલ આપણી ક્લોઝ કરી નાખે એટલે આ ટાઈપની એક ડિઝાઇન પેટર્ન બની. બરાબર, અને ત્યાંથી આપણું ટ્રેન્ડ ડાઉનમાં રિવર્સ થઈ ગયું. તો આ રીતના હેંગિંગ મેનની સાયકોલોજી છે, અને હું ચાર્ટ ઉપર પણ તમને સમજાવી દઉં કે કઈ રીતના કામ કરે છે. તો મિત્રો આ એક મેં પીપીએફ જેમ કે હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે કઈ રીતના તમને ઇઝી ભાષામાં અને ગુજરાતીમાં પણ તમને સમજાઈ જાય એ રીતના મારો હંમેશા પ્રયત્ન હોય છે. તો મિત્રો આ રીતના જે મેં તમને વાત કરી કે એક અપ ટ્રેન્ડમાં આપણો ભાવ ઉપર જતો હતો. બરાબર, અહીંયા સપોર્ટ આવતા આ રીતની આપણી એક હેંગિંગ મેન નામની પેટર્ન ફોર્મ થઈ. બરાબર મિત્રો, હવે અહીંયાથી આપણા બાયર્સ એક્ટિવ તો હતા, ખરીદવાનું તો ચાલુ જ હતું, પણ અહીંથી આ જગ્યાએથી આપણા સેલર એક્ટિવ થઈ ગયા અને આ રીતના એક કેન્ડલ ક્લોઝ થઈને આ રીતના, બરાબર, પછી ટ્રેન્ડ આપણું રિવર્સ થઈ ગયું. તો આ એની સાયકોલોજી છે. અને આ મિત્રો હું તમને કહી દઉં કે આમાં આપણી એન્ટ્રી અને સ્ટોપ લોસ ક્યાં થશે. તો મિત્રો એન્ટ્રી એવું નથી કે આ પેટર્ન બની ગઈ તો અહીંયા આપણી એન્ટ્રી થઈ જાય. બરાબર, આમાં ઘણી બધી બાબત આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. આ તો આપણું બેસિક નોલેજ તમને ક્લિયર કરવા માટે મેં આ કોર્સ ચાલુ કર્યો છે. બરાબર મિત્રો, તો મિત્રો કે જેવો આ પેટર્ન આપણને ટોપ અથવા સપોર્ટ ઉપર રજિસ્ટન ઉપર જો તમને આવી રીતના પેટર્ન દેખાય તો બરાબર જે એનો લો બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે. અને સ્ટોપ લોસ આપણો ક્યાં રાખવાનો હોય તો એનો જે હાઈ હોય ત્યાં, અથવા એની પછીની જે કેન્ડલનો જે હાઈ હોય ને ત્યાં પણ આપણે આપણો સ્ટોપ લોસ રાખીએ એકવીસીને. બરાબર, અને આ રીતના આ પેટર્ન કામ કરે છે. તો બરાબર મિત્રો, આ તો મેં તમને પીપીએફમાં પણ સમજાવી દીધું. હવે રિયલ એક્ઝામ્પલ આપણે ચાર્ટમાં લઈ લેવી કે કઈ રીતના આ કેન્ડલ કામ કરે છે. તો મિત્રો આ છે બેંક નિફ્ટીનો ચાર્ટ. બરાબર મિત્રો, બેંક નિફ્ટીનો મેં આ ચાર્ટ ખોલેલો છે, અને જો મિત્રો કઈ રીતના જો આ આપણો એક રજિસ્ટન હતો. બરાબર, અને ત્યાં આ રીતના જો એક આપણી કેન્ડલ ફોર્મ થઈ. બરાબર, પછી ત્યાંથી ટ્રેન્ડ જે આ રીતના અપ ટ્રેન્ડ હતું ત્યાંથી આપણું ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયું. બરાબર, તો મિત્રો અહીંથી આપણે કન્ફર્મેશન લેવાની રહેશે. બરાબર,
તો મિત્રો અહીંયા પણ જોઈ શકીએ છીએ કે અહીંયા પણ એક આપણને સપોર્ટ દેખાય છે. તો મિત્રો અહીંયાથી આપણે એન્ટ્રી તો નહીં કરી શકવી, પણ આપણી એન્ટ્રી અહીંયા થઈ જશે, બરાબર. જે આ સપોર્ટ રહ્યો ને અહીંયાથી આપણી એન્ટ્રી થઈ જશે અને આ આપણો સ્ટોપ લોસ લાગી જશે, અથવા તમે આ પણ સ્ટોપ લોસ લગાડી શકો. તમારો રિસ્ક રિવોર્ડ થાને મેનેજ કરવાનું રહે કઈ રીતના. અને ત્યાંથી મિત્રો જુઓ કે તમને કેટલું એકદમ ડાઉન ટ્રેન્ડ જોવા મળે છે, બરાબર. તો આ રીતના આપણી કેન્ડલ કામ કરે છે. તો જો મિત્રો અહીંયાથી આપણો જે કેન્ડલ ફોર્મ થઈને અહીંયાથી આપણો જે બાયર્સ એક્ટિવ હતા ત્યાંથી રિજેક્શન આવ્યું અને ત્યાંથી આપણું ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયું. તો મિત્રો આ જ રીતના છે ને હું સ્ટોક માર્કેટને લગતા વિડીયો લઈને આવું છું અને મેં એક પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, જે તમે એક પછી એક વિડીયો જોઈને સ્ટોક માર્કેટની જે પણ કેન્ડલો અને એની પાછળની સાયકોલોજી હોય છે ને એને જાણી અને તમે ટ્રેડિંગ અથવા રોકાણમાં તમે એન્ટ્રી કરી શકો છો, બરાબર મિત્રો. સ્ટોક માર્કેટ એક એવી વસ્તુ છે કે તમારી સ્કિલ છે, તમે જ્યાં લગી વસ્તુ તમે સમજશો નહીં, શીખશો નહીં, ત્યાં લગી તમને મિત્રો સ્ટોક માર્કેટમાંથી પ્રોફિટ નહીં મળે. તો મિત્રો પહેલાં લર્નિંગ અને પછી અર્નિંગ, પહેલાં શીખવામાં ધ્યાન દો પછી કમાવામાં ધ્યાન દો. જો તમે એને શીખી જશો ને તો પછી એને કમાવતા જ ઓટોમેટિક તમને ફાવી જશે. તો આ વિડીયોથી હું પૂરો કરું છું અને આ પ્લેલિસ્ટમાં બાકીના વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ જ રીતના મને સપોર્ટ કરતા રહ્યો, કારણ કે A to Z વસ્તુ સ્ટોક માર્કેટમાં જે પણ વસ્તુ કામ કરે છે ને એ સિમ્પલ અને સરળ ભાષામાં એ પણ આપણી ગુજરાતી લેંગ્વેજમાં હું તમને આપું છું. તો સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.